टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। દર્શનના બહાને શ્રદ્ધાળુઓને લૂંટવાના ખેલનો પર્દાફાશ થયો છે। બેટ દ્વારકામાં વીઆઈપી દર્શન માટેની ગોઠવણનો વિડીયો વાયરલ બન્યો છે। 6 વ્યક્તિઓને દર્શન કરાવવા માટે રૂપિયાની વસૂલાત કરવામાં આવી। 15 થી 20 મિનિટ શાંતિથી દર્શન કરવાના 200 થી 2000 સુધીની વસૂલાત કરવામાં આવતી હોવાનો વિડીયોમાં ખુલાસો થયો છે। દર્શન કરવા આવેલા શ્રદ્ધાળુઓને દર્શનની લાલચ આપી અને દલાલો લૂંટતા હોય એવું જોવા મળ્યું છે। સવાલ એ થાય કે મંદિર બહાર શ્રદ્ધાળુઓને લૂંટતા લોકો છે કોણ? શું મંદિરના પૂજારી સાથે કોઈ મિલીભગત છે? બેટ દ્વારકા મંદિરના પૂજારીઓ આ પ્રવૃત્તિનો વિરોધ કેમ નથી કરતા? મંદિરના વહીવટદારો આ બાબતે શા માટે કોઈ પગલાં નથી ભરતા? એ સૌથી મોટો પ્રશ્ન છે। વીઆઈપી દર્શનના નામે શ્રદ્ધાળુઓને લૂંટવાનો ખેલ આખરે ક્યારે બંધ થશે? મંદિર બહાર પહેરો ભરતી પોલીસ આ પ્રકારની પ્રવૃત્તિ શું અટકાવી ન શકે? વિડીયોમાં દેખાતા લોકો સામે પગલાં લેવામાં આવશે એ પણ સૌથી મોટો પ્રશ્ન છે। દર્શનની ગોઠવણ કેવી રીતે શક્ય બને? આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા મનોજ ફોન લાઈન પર જોડાયા છે। મનોજ, દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓ દૂર દૂરથી આવે અને તેમને દર્શન કરવા માટે ભગવાનનું મુખ જોવા માટે જો આ પ્રમાણે લાલચ આપવામાં આવે અને આ પ્રમાણે પૈસાની વસૂલાત કરવામાં આવે, આ તો કેટલું યોગ્ય? શા માટે કોઈ પગલાં નથી ભરાતા? જી જુહી, આપને જણાવીશ કે જ્યારથી નરેન્દ્ર મોદી સાહેબે આ સુદર્શન સેતુ બાંધ્યો ત્યારથી બેટ દ્વારકામાં પણ દ્વારકા જેટલી જ ભીડ હોય છે। છેલ્લા 8 દિવસમાં સરકારી આંકડા મુજબ 7 થી 7.5 લાખ લોકો દ્વારકામાં દર્શન કરવા આવ્યા છે। નથી હોટલ મળતી, નથી રૂમ મળતા। એ ટાઈમે દર્શકો જ્યારે ભગવાનના ભાવિકો ભક્તો બેટ દ્વારકામાં દર્શન માટે જાય ત્યારે સામાન્ય પબ્લિકને 3 કલાક, 4 કલાક, 2.5 કલાક એટલી લાઈનમાં ઊભવાનું અને આવા મિલીભગત વાળા એજન્ટો અને 4 કલાક લાઈનમાં ઊભીને પણ 1 સેકન્ડના દર્શન થાય। અને આ એજન્ટો જે વિડીયો વાયરલ થયો છે, આપ જોઈ રહ્યા છો, આપ પબ્લિકને બતાવી રહ્યા છો, તે મુજબ જે વિડીયો વાયરલ થયો તે મુજબ આરામથી 15-20 મિનિટ દર્શન કરો, 1000, 1500, 2000, 3000 આવો ખેલ ચાલુ થઈ ગયો છે। અને આ ખેલને કારણે સામાન્ય પબ્લિકોને જ્યારે ત્યાં ઉભેલી સિક્યુરિટી ગાર્ડ હોય કે જે હોય તે બધાએ ધક્કા મારીને કાઢે છે। નજર સમક્ષ જોયેલી વાત છે। અને આવા લોકો આરામથી 15-20 મિનિટ દર્શન કરે તો આ ક્યાંનો ન્યાય છે? જી જી, આભાર મનોજ, આપ જોડાઈને જાણકારી આપી તે માટે। કેટલા જણા? 6 જણા, 1500 દર્શન છેટ લગીન થઈ ગયા। દ્વારકાધીશ લગીન છેટ લગીન દર્શન થઈ ગયા? હા, છેટ લગીન 1500। ટ્રાફિક કઈ નડે નહીં ને? કાંઈ નહીં, શાંતિ દર્શન થાય। હા, ઓછા ના થાય કઈ? ઓછા ના થાય? હું તો બંધાયેલો છું, નકર હું તમને ના ન કહું। ના ભાઈને વાત કરી દીધું ને મારે બાંધેલા છે એવું તો અડધી કલાક વાત છે। ₹1200 હું 1200 રૂપિયા લઈશ। આ લોકોને દર્શન કરાવીને 10-15 મિનિટમાં પાછો આવું, તમે ઊભો સામે બેસો, હું તમને લઈ જઈશ, બરોબર? હા, અહીંયા સામે બેસો, જો બેસવાની જગ્યા છે, લઈ રહ્યો છે કોઈ જણ છે ને? 15 મિનિટ ઊભો, 15 મિનિટમાં આને દર્શન કરાવીને હું બહાર આવું ને પછી તમને લઈ જાઉં।